હાલ વિક્રમ ઠાકોરને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરમાં આયોજિત ઓબીસી સમાજની બેઠકમાં વિક્રમ ઠાકોરે રોષ વ્યક્ત કર્યો છે અને ભાજપ શાસિત રાજ્ય સરકારને વિક્રમ ઠાકોરે ગર્ભિત ચેતવણી આપી છે। આ વિક્રમ ઠાકોરે કહ્યું છે કે આવું ને આવું થતું રહેશે તો આગામી સમયમાં સરકારને નુકસાન થઈ શકે છે, તેમજ આટલા બહોળા સમાજને સરકાર કઈ રીતે ભૂલી શકે છે। ઠાકોર સમાજના કલાકારોને ન બોલાવવા અંગે વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી છે। વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે તમામ સમાજના કલાકારોને ન્યાય અને સન્માન મળવું જોઈએ, તેમજ ઠાકોર સમાજના વ્યક્તિઓને ઘણા સમયથી નજરઅંદાજ કરવામાં આવ્યા છે અને કલાકારોને બોલાવવાનો નિર્ણય વચેટિયાઓને હોય તો તમને પણ ધ્યાન દોરવું જોઈએ, તેમજ જે વિસ્તારના જે કલાકારોની લોકપ્રિયતા હોય એ કલાકારોને બોલાવો અને ફિક્સ કલાકારોને બોલાવવાની નીતિથી કેટલાક કલાકારોને ન્યાય મળતો નથી। તો વિક્રમ ઠાકોરને જ્યાં આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને પોતાને ખેસ દર્શાવતા તેમણે જણાવ્યું છે કે આ એ મારા ગળામાં રહેલો ખેસ ન તો ભાજપનો છે ન તો કોંગ્રેસનો, આ રામાપીરનો ખેસ છે। મારે રાજનીતિમાં આવવું હોત તો 2006-07માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે મને આમંત્રણ આપ્યું હતું। જો કે હું રાજનીતિનો માણસ નથી, હું કલાકાર છું અને હાલ ઠાકોર સમાજને થયેલા જે અન્યાય મામલે જ હું વિરોધમાં ઉતર્યો છું। મારો વિરોધ પણ સરકાર સામે નહીં પરંતુ ખાસ લોકોને આમંત્રિત કરતી, એવોર્ડ આપતી અને તેમજ જે કલાકાર ગણતી એજન્સીઓને સામે છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।